રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। આગાહી મુજબ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે। વિવિધ વિસ્તારો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો। ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે અગવડતા પડી। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજીના અંદરમાં જે સવારથી જ બફારો હતો, ગરમી હતી। અત્યારે વાત કરીએ ધોરાજી પંથકની, ધોરાજી પંથકમાં ભાદરવાએ ભૂકા કાઢ્યા જેવા દ્રશ્યો બતાવી કે નદીના દ્રશ્યો જોઈ શકો છો। ત્યાં સાજી ઉપાય ઉપસ્થિત છે, તંત્ર ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। જે રીતે ભાદરવાએ જે હવામાન વિભાગે જે આગાહી હતી તેને લઈને ભાદરવાએ જે ભૂકા કાઢ્યા અત્યારે જે પાણી ધોરાજી છે આખું પાણી થઈ ગયું। આપ સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી કઈ રીતે વહી રહ્યો છે, કેવો વરસાદ છે, કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો વાહન ચાલકોને તકલીફ પડે અને બાઇક ચાલકોને તકલીફો સામનો કરવો પડે કે તે જે ખાડા ખબર પડે કે એવા ખાડા છે જે પાણી જે રીતે 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે તેને લઈને ધોરાજી વિસ્તાર છે, ધોરાજી વિસ્તાર ત્યારે પાણી થઈ ચુક્યું છે। અને ધોરાજીના છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને ધોરાજીના રસ્તા છે તે પાણી થઈ ચુક્યા છે। મુનાફ બગાડી, વિદર્ભ ગુજરાતી, ધોરાજી। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ધોરાજીની સફુરા નદી તોફાની બની। સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। પંચનાથ મહાદેવ મંદિરથી ખેતરે જવાનો માર્ગ ડૂબ્યો છે। કોઝવે પરથી લોકોને પસાર ન થવા તંત્રએ સાવચેત કર્યા। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત, ધોરાજી પંથકમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને સફુરા નદી છે તે 2 કાંઠે છે ત્યારે ગાંડીતુર બની। આપીદાર દ્રશ્યો બતાવીશ કે સફુરા નદી છે અત્યારે ગાંડીતુર બની છે અને સામેનો જે રસ્તો છે પંચનાથ મંદિરનો તે કોઝવે અને પાણીના ગરકાવ થઈ ગયો તેને લઈને અત્યારે કોઝવે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। લોકોને ન અવર જવર કરવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી વાત કરીએ કે જે રીતે વરસાદ છે 1 કલાકથી કડાકા ભડાકા સાથે ધોધમાર જે વરસાદ વરસે તેને લઈને સફુરા નદી છે અત્યારે 2 કાંઠે છે અને સફુરા નદીના અત્યારે ધોધમાર જે વરસાદને લઈને કોઝવે પાણીની અંદરમાં ગરક થઈ ગયો છે। આ સીધા દ્રશ્યો જે વરસાદ છે તે વરસાદ કેવો તોફાની વરસાદ વરસી રહ્યો છે તે વરસાદને લઈને જે સફુરા નદીનો છે તે કોઝવે અથવા પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અત્યારે રસ્તો છે બ્લોક કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવ્યું કે અત્યારે કેવી રીતે પાણી વહી રહ્યો છે। અત્યારે પાણીનો સ્વરૂપ જોઈ શકો છો કે અત્યારે પાણી એટલો બધો અત્યારે પાણી વહી રહ્યો છે અને સફુરા નદી કેટલી બધી ઓવરફ્લો થઈ ગઈ, ગાંડીતુર બની છે। લોકોને અવર જવર ન કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી છે। મુનાફ બગાડી, ગુજરાતી, ધોરાજી। અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। બપોર બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ। અંબાજીમાં ફરી વરસાદ ખાબક્યો। બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી। અંબાજીના અનેક બજારોમાં પાણી ભરાયા છે। બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મોડી રાત્રે વરસાદ વધુ વરસે તેવી શક્યતાઓ છે। સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મહેન્દ્ર, અંબાજીની બજારોમાં શું સ્થિતિ અને વરસાદ ખાબક્યો છે ત્યારબાદ દર્શનાર્થીઓ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? બિલકુલ દીપ, આપને બતાવી દઉં કે જે રીતે ગઈકાલે અંબાજી ખાતે જે વરસાદ પડ્યો હતો તે જ રીતે આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદનો ઝાપટો પડી ગયો હતો અને વરસાદને લઈને જે સમગ્ર અંબાજી પંથકમાં અને અંબાજીના જે માર્ગો છે બજારમાં છે તે પાણી થઈ ગયા હતા અને જે યાત્રિકો હતા તે યાત્રિકોને પણ ક્ષણવાર થોભી જવું પડ્યું હતું। મંદિરની આસપાસ આશરો લેવો પડ્યો હતો અને કારણ કે જે વરસાદ હતો એ ભારે ઝાપટું હતું તેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું હતું અને જોકે કહી શકાય છે કે લાંબા સમયથી ગરમીનું જે વાતાવરણ સર્જાયેલું હતું અને જે દિવસ પડેલા વરસાદના પગલે ઠંડક જોવા મળી રહી છે અને તેના પગલે હાલ છે ખેડૂતોમાં પણ આનંદની ખુશીની લાગણી છે અને હજી પણ વરસાદ વરસે તેવું લાગી રહ્યું છે અને હજી આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। દીપા, આભાર મહેન્દ્ર જાણકારી માટે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભવનાથમાં ઘોડાપુર, ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદી પાણી ગિરનારની સીડીઓ પર ઝરણાની જેમ વહેતા થયા। સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। યાત્રિકો મહા મહેનતે નીચે ઉતરી રહ્યા છે। બપોર બાદ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો।
ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો. રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી. ભવનાથ વિસ્તાર પણ પાણી થયું. સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, જૂનાગઢમાં વરસાદી વાતાવરણ કયા વિસ્તારો પ્રભાવિત? જે દીપ આપને ચોક્કસ આજે બપોર બાદ જોવા જાય તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 2 થી 4 દરમિયાન 1 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ ખાબકે છે. ખાસ જોવા જાય તો જૂનાગઢ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે, પણ ગિરનાર પર્વત ઉપર જ્યારે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ એક સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને જે સીડી છે તેના પરથી પાણી વહેતા થયા હતા અને ત્યાં જે યાત્રિકો દર્શન માટે ગયા હતા તે પણ મહા મહેનતે સીડી ઉપરથી નીચે ઉતર્યા છે. બીજી તરફ રોપવે સેવા છે તે પણ બંધ કરવામાં આવી છે, કેમ કે થોડો પવનને લઈ અને યાત્રિકોની સલામતીને સુરક્ષાને લઈ અને રોપવે સેવા હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ જે ગિરનાર ઉપરથી જે પાણી વહેર્યું છે તેને લઈ ભવનાથ વિસ્તારમાં પણ પાણી થઈ ગયું છે અને ખાસ કરીને ભવનાથ મંદિર આગળ જે સાંકડો રસ્તો જે દ્રશ્યમાં બતાવ્યો છે તેમાં પણ હાલ છે તે ગોઠણસમા પાણી છે તે વહી રહ્યા છે અને હજુ પણ ગિરનારની અંદર છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પણ હાલ આ જે આગાહી હતી, જે આગાહીકારોની આગાહીના મતે કે હાથીઓ ગાજવીજ સાથે વરસશે અને 2 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદની જે સંભાવના દર્શાવી હતી તેને લઈ અને જૂનાગઢમાં પણ આજે છે તે વરસાદ બપોર બાદ વરસ્યો હતો અને સમગ્ર જિલ્લામાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જી અતુલ, ભવનાથની તળેટી અને ગિરનાર પર્વત અહીં યાત્રીઓનો ધસારો રહેતો હોય છે. એકાએક જ વરસાદ વરસ્યો એટલે તેમને પણ અંદાજ નહીં હોય, તો તેમને શું મુશ્કેલીઓ પડી રહી છે અને અત્યારે તેમની શું સ્થિતિ છે? આપણે ચોખ્ખું હાલ જે આ શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે, આ શ્રાદ્ધના જે દિવસો છે તેમાં એકંદરે જે 12 માસ હોય છે તેમાં અત્યારે હાલ થોડો ભાવિકોનો ધસારો છે તે ઓછો જોવા મળે છે. બીજી તરફ જે લોકો આવે છે તે હવે રોપવેનો સહારો લઈ અને ઉપર જે અંબાજીના દર્શન કરી, દત્તાત્રેયના દર્શન કરી અને પરત ફરી જતા હોય છે. હાલ જે થોડા ઘણા યાત્રિકો છે રોપવે સેવા પ્રભાવિત થવાથી હાલ જે છે તે સીડી મારફતે છે નીચે ઉતરી રહ્યા છે તે દ્રશ્યમાં બતાવ્યો છે. હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી પડી નથી, પણ જે રીતે સીડી ઉપરથી પાણી વહેતા થયા છે અને ધોધમાર વરસાદ થયો છે ત્યારે ઓચિંતા યાત્રિકોને પણ આવો ખ્યાલ નહીં હોય કે આવો વરસાદ વરસી શકે છે, પણ યાત્રિકોને હાલ કોઈ મુશ્કેલી નથી. અને જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર જ્યારે વરસાદ વરસે છે ત્યારે આવા જ દ્રશ્યો અને આટલા ધોધમાર જ વરસાદ વરસે છે ત્યારે યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી હોતી નથી. યાત્રિકો છે તે સીડી મારફતે નીચે ધીમે ધીમે ઉતરી અને તળેટીમાં પહોંચી જતા હોય છે ને પાણી ઉતરી જતા તે લોકો કોઈ પણ વાહનનો સંપર્ક કરી અથવા પગપાળા કોઈ પણ રીતે પોતાની જગ્યાએ પહોંચી જતા હોય છે. દીપા, અતુલ, જે યાત્રિકો છે તેમને સાવધાની સાથે ઉતરવું પડતું હશે અત્યારે? જી ચોક્કસથી સાવધાની એટલે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રીતે અતુલ, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે ગિરીશ કોટેચા બીજેપી નેતા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, જે એકાએક વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ ગિરનાર પર્વત પરથી તો જાણે ઝરણું વહેતું હોય સીડીઓ પરથી તેવો આભાસ થઈ રહ્યો છે. તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે? બધું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે? બરાબર બેન, આ વખતે વરસાદ છે ને 135% તો આની પહેલા થઈ ગયો હતો. આજનો જે વરસાદ વરસ્યો છે અદભુત વરસાદ વરસ્યો છે અને આ વખતે આટલો જયારે જુનાગઢમાં 13 ઇંચ એક દિવસમાં વરસાદ પડ્યો હતો ને ત્યારે પણ ક્યાંય લગભગ તકલીફ, કારણ કે આ વખતે જે અમારા કમિશનર આવ્યા છે ઓમ પ્રકાશ અને અમે બધા ભેગા થઈને, અત્યારે તો હું ડેપ્યુટી મેયર નથી બરાબર, પણ અમે સતત થઈ જુનાગઢમાં ક્યાંય પણ તકલીફ ન પડે ત્યારે ગિરનાર ઉપર જુનાગઢમાં જે વરસાદ પડે ને બેન એના કરતા લગભગ ડબલ વરસાદ ગિરનાર ઉપર પડતો હોય છે. અને દર વર્ષે ઓલે વખતે પણ જયારે 22 ઇંચ વરસાદ પડ્યો તો એ દિવસે ગિરનાર ઉપરનું જે વાણી હતું ને, પણ આ વખતે તકલીફ નહીં થાય કારણ કે લગભગ બધી રીતે પૂરેપૂરી તૈયારી પણ રાખી છે અને ગિરનાર અત્યારે ભવનાથ ને આખું જુનાગઢ તરબોળ થઈ ગયું છે. તો ગિરીશભાઈ, જે આ યાત્રિકો છે તેમને તો એવો ખ્યાલ પણ નહીં હોય કે આવી રીતે એકાએક વરસાદ આટલો વરસી જશે, તો તેમને કઈ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે? અત્યારે જે વહેણ છે તે ખૂબ જ તીવ્ર નોંધાઈ રહ્યું છે સીડીઓ પરથી. હા, એ વાત પણ એનાથી ને માની લો કે ક્યાંય ટ્રાફિક જામ થઈ જાય કે ભવનાથ સુધી કે એવી પોઝિશન નથી. દર વખતે સીડી ઉપરથી જે વરસાદ પડે ને એના કરતા પણ ભવનાથની અંદર જે વરસાદ પડે ને બેન એ ચારીકોર ડુંગરની આજુ ડેમ છે, તમે માની લ્યો કે હસનાપુર ડેમ છે, પછી આણંદપુર ડેમ છે, આ બધી બાજુના વેણો ઈ પાણીમાં જતા હોય અને બાકીનો વરસાદ જે વરસે એ જુનાગઢમાં જે કાળવા નદી છે ત્યાં થઈ અને પછી તળાવમાં થઈ અને પાણી એક પણ ટૂંકી વાત બેન એટલી કરું કે આ વખતે લગભગ તકલીફ ને બીજું ત્યાં બધી ધર્મશાળાઓ જે છે ને આજુબાજુમાં એટલે પબ્લિકે જ્યાં જ્યાં એની વ્યવસ્થા કરી લીધી છે
ટૂંકમાં રોપવે બંધ થઈ ગયો, બરાબર. રોપવેમાં જે વાળા એને ખબર પડી કે ના લગભગ સમજો ને સવારથી જ એવું વાતાવરણ હતું કે માણસો કરતો હતી. આભાર ગિરીશભાઈ અમારી સાથે વાતચીત માટે. અતુલ અમારા સંવાદદાતા જોડાયેલા છે. અતુલ, અત્યારે વરસાદે વિરામ લીધો છે કે અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે? ગિરનાર પર્વત પર શું સ્થિતિ છે? જી દીપા, આપને ચોક્કસ કે જે ગિરનાર પર્વત પર આવેલી અંબાજી શક્તિપીઠના જે મન છે કે એમના સેવકો છે તેની સાથે વાત થયા મુજબ તે લોકોનું કહેવાનું એવું છે કે જે 2 કલાક પહેલા વરસાદની સ્થિતિ હતી તેમાં અત્યારે નોંધપાત્ર રીતે ઘટાડો છે. હાલ છે વરસાદ છે તે છાંટા સ્વરૂપે વરસી રહ્યો છે. બીજું આપણે એમ બધું કે આ જે ઝરણા છે, જે ગિરનાર ઉપરના ઝરણા છે તે તમામ છે ઝરણા છે તે અહીં આવેલા ડેમોમાં છે તે જતા હોય છે, જેને લઈ અને થોડો કોઈ વરસાદ જો ધીમો પડે અથવા થોડો વરસાદ વિરામ લે તો આ જે સીડી ઉપરથી થતા પાણી છે એ પણ થંભી જાય છે અને તે પણ પોતાની રીતે છે તે ડેમ અને અન્ય જગ્યામાં જતા રહે છે. એટલે હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી સામે આવી નથી અને દર વર્ષે આવી જે પરિસ્થિતિ થાય છે આ તો આ ભાદરવા મહિનામાં પરિસ્થિતિ થઈ, બાકી અષાઢ કે શ્રાવણ કે જ્યારે ખૂબ વરસાદનું જોર હોય ત્યારે પણ આ રીતે ગિરનારની સીડી ઉપરથી પાણી ઓચિંતા જ વહેવા લાગે છે. ત્યારે યાત્રિકો છે તે સરળતાથી અને સલામતીથી નીચે ઉતરી રહ્યા છે. જે આ દ્રશ્યો બાજુ રહ્યા આજ સુધી કોઈ એવો બનાવ બનવા નથી પામ્યો કે કોઈ યાત્રિકોને આ પાણીને લઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ હોય અથવા કોઈ યાત્રિકને કોઈ ઈજા પહોંચે હોય. આજ સુધી એવો બનાવ નથી બન્યો અને યાત્રિકો પણ નીચે ઉતરી નજીકની આવેલી ધર્મશાળામાં આશરો લઈ લેતા હોય છે. જી દીપા. આભાર અતુલ જાણકારી આપવા માટે. વાત હવે જેતપુરની કરીએ તો જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે તાલુકા વિસ્તારમાં વરસાદ ચાલુ છે. જૂનાગઢ રોડ, MG રોડ, નવાગઢમાં વરસાદ. દેસાઈવાડી, ચાંદની ચોક, સમાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો. જેતપુરમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા. પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉપલેટાની વાત કરીએ તો બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાનું ઉપલેટામાં આગમન થયું. જીરાપા પ્લોટ, રબારીવાસ, દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં વરસાદી જમાવટ જોવા મળી. તો સ્વામિનારાયણ સોસાયટી, સિંધી બજાર, કાદી વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો. ખાખીજાડિયા, વાડલા, સેવંતરા, ડુમિયાણી, ચીખલિયા ગામોમાં વરસાદ ચાલુ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથથી સમાચાર. ઉનાના અમોદરા ગામનો ખોડિયાર તળાવ ઓવરફ્લો થયો. છેલ્લા 2 દિવસથી ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સતત વરસાદના પગલે અમોદરા ગામે તળાવ છલકાયું. ખોડિયાર તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી. ડેમના 22 પૈકી 10 દરવાજા ખોલાયા. ડેમમાં હાલ 1,46,675 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ભાવનગરની માલેશ્રી નદીમાં ફસાયેલી તમિલનાડુના યાત્રિકોની બસને રેસ્ક્યુ કરવામાં આવી. તંત્ર દ્વારા મહામહેનતે બસને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કઢાઈ. ગઈકાલે બુધવારે ભાવનગરમાં માલેશ્રી નદીમાં કોડિયાક નજીકના કોઝવેમાં તમિલનાડુના યાત્રિકોની બસ ફસાઈ હતી. ત્યારે 29 યાત્રાળુઓને મહામહેનતે ગઈકાલે રાત્રે જ બસમાંથી રેસ્ક્યુ કરાયા. 2 ક્રેનની મદદથી બસને કોઝવેમાંથી બહાર કાઢવામાં આવી. પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. પહેલા પડેલા ભારે વરસાદમાં ખેડૂતોનો મકાઈનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો, જેના કારણે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો. બાદમાં ખેડૂતોને ડાંગરનો પાક સારો થવાની આશા હતી, જેના પર પણ પાણી ફરી વળ્યું. સતત 3 દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો. પછી છેલ્લે ડોંગરની બી આશા હતી તો ડોંગરમાં વરસાદ એટલો જબરજસ્ત પડે તો ડોંગર નીચે બી પાડી મૂકી. ડોંગર પાડી દીધી, ઘાસ બી ની હાથમાં આવે ને ડોંગર બી કોઈ જી અને કોઈ જવાની શક્યતા છે જ. આ કોઈ જી એને હવે હાથમાં કંઈ આવવાનું પણ નથી. હવે
ઘાસ નહીં હાથમાં આવે કે નહીં ડોંગર આવે. કે ડાંગર પણ હાથમાં નથી આવવાની કે ઘાસચારો પણ હાથમાં નથી આવવાનો. મકાઈમાં પણ એવું થયું, ડાંગરમાં પણ એવું થયું. જમીનમાં અત્યારે પડવાઈ ગયો, પાણી ફૂટી ગયું, એટલે ખેતરમાં જવાય એવું પણ નથી. એટલે અમારો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો તો ઠીક, પણ કશું અમારા હાથમાં આવવાનું નથી. ડોંગર સારી હતી, એમાં અમને એવું થયું કે ડોંગર સારી છે, પણ હમણાં 4-5 દિવસથી ડાંગર વરસાદ ચાલુ ડાંગરે પણ પાડી દીધી. ખેડૂતને એવું થયું કે પાક કોઈ જવાનો છે, પાણી ભરાઈ ગયું એટલે ડાંગર કોઈ જવાનું, એમને કંઈ હાથમાં આવવાનું નથી. પછી સરકાર સામેથી વળતર આપે છે, એમ કરીને વળતર આપે તો સારું. પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો. મેઘરાજાની જે રીતે ચોમાસામાં આગમન થયું હતું, જે આગમનથી જ ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી. ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે મોંઘાદાટ ખાતર બિયારણ લાવી મહેનત કરી. ખેડૂતોએ મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ સમયની સાથે જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો, કોહવાઈ ગયો અને નુકસાન થયું. જેના બાદ ખેડૂતોને એક ડાંગરના પાક પર આશા હતી, પરંતુ ડાંગરના પાક પર પણ જાણે મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવા દ્રશ્યો 2 દિવસથી જોવા મળી રહ્યા છે. સતત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ તૈયાર થયેલી ડાંગર છે તે જમીનદોસ્ત થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે, અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીનદોસ્ત થઈ ગયો છે. હવે આ ડાંગર કોહવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે. આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી. થોડા દિવસમાં ખેડૂતોને એક લણવાની આશા બંધાઈ હતી, પરંતુ આ દાણો પલળી ગયો છે, તે કોહવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે, સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે. હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ડાંગર પડી ગઈ છે. બીજી તરફ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીન છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ પડો ફૂટી ગયો છે, પડોવાઈ ગઈ છે, જેથી શિયાળાની ખેતીમાં પણ નુકસાન થશે એવી હાલ ખેડૂતોને ભીતિ વ્યાપી રહી છે. આપ જોઈ શકો છો જે રીતે જ્યાં પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું છે, જેથી શિયાળાની ખેતીમાં પણ ખેડૂતોને ભારે તકલીફ પડવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો બીજી તરફ જણાવી રહ્યા છે કે જે સરકાર દ્વારા વળતર આપવામાં જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વળતર છે જે ખેતીના ખર્ચાના પ્રમાણમાં યોગ્ય નહીં હોવાનું, જેથી સરકાર ખેડૂતો સાથે એક મજાક કરી રહી હોય એવો પણ ખેડૂતો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર આપવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સેશન્સ કોર્ટ પરિસરમાં જ યુવકે ઝેર ઘટઘટાવ્યું. વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ન થતા કંટાળીને આ પગલું ભર્યું. દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દાગીના ગીરવે મૂકીને યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. નાણાં ભરપાઈ બાદ પણ વ્યાજખોરો દાગીના પરત આપતા ન હતા. ફરિયાદ બાદ પણ આરોપી સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે. ગંભીર હાલતમાં યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મહેસાણાથી સમાચાર. રખડતા ઢોરનો આતંક વધ્યો. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર નિષ્ફળ. મહેસાણાના રસ્તાઓ પર ઢોરના કારણે અકસ્માત વધ્યા. સેવાભાવી યુવાનોએ ઢોરના આતંકને દૂર કરવા અનોખી સેવા કરી છે. યુવાનો ઢોર પર રેડિયમ પટ્ટા લગાવી રહ્યા છે. યુવાનોએ 400 જેટલા રેડિયમ પટ્ટાઓ ઢોરને બાંધ્યા. રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે. તો રાજકોટનું એરપોર્ટ હીરાસર એરપોર્ટ, જેનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મંત્રી તરીકે સેવા આપી હતી. એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે. આ